તો નજર કરીએ દાહોદ ઉપર તો દાહોદની જેસાવાડા પોલીસે ઉકેલે ચોરીનો ભેદ। જ્યાં અમદાવાદના નારોલ વિસ્તારમાં થઈ હતી ચોરી, ત્યારે પોલીસે આરોપીની રોકડ સાથે ઝડપી અને તપાસ કરી છે। ત્યારે મિત્રો સાથે મળી 2 મહિના પહેલા ચોરી કર્યાની કબૂલાત કરી છે। જ્યાં અમદાવાદ મજૂરી કરવા ગયા હતા ત્યારે કરી હતી ચોરી, ત્યારે નારોલ જીઆઈડીસીમાં ગોડાઉનનું તાળું તોડી અને ચોરી કરી હતી। ત્યારે ગોડાઉનમાંથી 12 લાખ મત્તાની ચોરી કરી હતી। જિલ્લાના પોલીસ વડા શ્રી ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ જે વણમૂકેલા ગુના અનડિટેક્ટ ગુનાઓ છે ડિટેક્ટ કરવા માટે અવારનવાર પ્રયત્નો કરવા સૂચના અને પૂરતું માર્ગદર્શન મળેલ। એ અનુસંધાને જેસાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી નિલેશ રામી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન જેસાવાડા હાટ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમની પ્રવૃત્તિ અને હિલચાલ ડાઉટફુલ લાગતા એમને જઈને પકડવાનો કે પૂછતાછનો પ્રયત્ન કરતા તે ભાગવા લાગેલ, જેથી પોલીસની ટીમ દ્વારા એમની પાછળ પડી એમને પકડી પાડેલ। તેમની પાસેથી રોકડ રૂપિયા 26,200 મળતા એ બાબતે પૂછતાછ હાથ ધરવામાં આવી કે રકમ ક્યાંથી લાવ્યો છે, અને એ બાબત કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાઈ આવતા તથા સારા પ્રોપર એનો વ્યવસ્થિત જવાબ નહીં આપી શકતા એ બાબતે ઊંડાણપૂર્વકની સઘન અને ઘનિષ્ઠ પૂછતાછ હાથ ધરવામાં આવેલ। અને આ પૂછતાછ દરમિયાન એવું જણાઈ આવેલ કે આજથી 2 મહિના પહેલાં અમદાવાદના નારોલ વિસ્તારમાં એક જીઆઈડીસીમાં બંધ ફેક્ટરીમાં તાળા તોડી અંદર ઘૂસી 12,97,000ની ચોરી પોતે તથા પોતાના અન્ય 3 સાગરીતો સાથે મળીને કરી હતી। એ દરમિયાન એના ભાગમાં આવેલા પૈસા પૈકીની આ રકમ છે, જે બાબતે નારોલમાં તપાસ કરતા આ પ્રકારનો ગુનો પણ ત્યાં 104 નંબરથી દાખલ થયેલ હતો, જેથી આ બાબતે ઉક્ત આરોપીની અટકાયત કરી નારોલ પોલીસ છપ્પાની તજવીરાતમાં હાથ ધરવામાં આવી છે। અન્ય 3 ઇસમો છે એમને પકડવા માટે પણ જાણ કરવામાં આવેલી છે। તથા જિલ્લાના પોલીસ વડા